ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા સવારમાં જાગીને આપણે નાસ્તો કરીને આજે તૈયાર થઈએ. ઇન્દ્રા દીદી આજે આરામમાં હતા, તૈયાર થઈ નીકળ્યા ફેક્ટરી જવા માટે. ફેક્ટરી જવામાં આજે આપણો શીખવાડો મોટા ભાઈ હતા, જે સુરતથી આવ્યા હતા. આપણે રસ્તામાં વાતું કરતા કરતા પહોંચી ગયા હતા ફેક્ટરીએ. ફેક્ટરીએ પહોંચીને આજે જોવાનું હતું કે શું કામકાજમાં ચાલુ છે. આજે હતું પોણાનું કોટિંગ ચાલુ હતું, 4 કેવિટીમાં પ્રોડક્શન નીકળતું હતું. ક્વોલિટી કન્ફર્મ ચેક કરી લીધી. પછી આવી જે પાછો હતો આપણે મશીન ચલાવવાનો વારો હતો. પછી આપણે મશીનમાં ફૂલ બાકાજીકી બોલાવી દીધી, રોટરી મશીન ચલાવી લીધું, કોટિંગ બધું. પછી એમાં કંઈ જોવાનું જ ના આવે, એક ધારું ઘડીક વાર મશીન ચલાવી લીધું. એક શોટ નીકળતા તો 2 મિનિટનો ટાઈમ લાગે. કોટિંગ કરતા હતા ત્યાં વાલ ધોવાનું કામ ચાલુ થઈ ગયું હતું. વાલ ધોવાનું કામ ચાલુ હતું. જો ક્વોલિટી સુપર, એક નંબર. પ્રોડક્ટ સારી બનાવો કે માર્કેટમાં તમને ગોતતા ગોતતા આવે. પછી નીકળી ગયા હતા આપણા બીજા યુનિટ પર, જ્યાં આપણે જો દેખાણો રઘો મારો, એ રઘો ગ્રાઇન્ડર મારે. બીજું મશીન તૈયાર થતું હતું, ત્યાંથી જઈને આવ્યા તો વાલનો તો ઢગલો કરી નાખ્યો. પણ આજે વાલ હેલો, વાલ માટે કોઈ ઇન્કવાયરી હોય તો જોતા આવજો. હા, પછી પાછું જરીક બીજું મશીન ચાલુ કર્યું. પછી એમાં ફૂલ બાકાજીકી બોલાવી દીધી આપણે. બાકાજીકી એટલે ધબાધબી 1 કલાકમાં બુહડાટો બોલાવી દીધો. પ્રોડક્શન નીકળવું જોઈએ અત્યારે સિઝનમાં. આ બધું પતાવતા નીકળી ગયા ઘરે. જોઈ લઈએ આપણી બેકગ્રાઉન્ડમાં ફટાકડા ફૂટે છે, સ્કાય શોટ્સ. ઊભું રહીને મેં ઘડીક વાર જોયું, પછી મેં કીધું હાલો નીકળી જાય યાર. આજ માટે આટલું જ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર ને ફોલો કરતા જાજો હો.